એને એક એનો આકાર નહીં બનાવ્યો હોય? એકાદ સ્વરૂપમાં આસક્તિ. તમે જો રામદાસ સ્વામી છે ને એને રામમાં આસક્તિ, તુલસીદાસજીને રામમાં આસક્તિ. બાકે બિહારીલાલના મંદિરમાં ગયા, કનૈયાની મૂર્તિ જોઈને સામે ઉભા રહ્યા. એને કીધું કનૈયા તારી મૂર્તિ ફાકડી હો, કી તો મુરલી, કી તો ચંદ્રિકા, તારી છટા અનેરી, પણ તુલસી મસ્તક તબ નમે જબ હરિ ધનુષ. આને સ્વરૂપાસક્તિ કહેવાય. એક દિલ્હીમાં છે ને રસખાન કરીને એક મુસલમાન કવિ થઈ ગયા. રત્નોમાંનો, નવરત્નમાંનો એક છે, પણ કૃષ્ણ પ્રેમી બહુ છે. એટલે ઘણા મૌલવી પંડિતો હતા ને ઇસ્લામના, એને ગમ્યું નહીં કે આ ઇસ્લામ હોવા છતાં કૃષ્ણનો આસક્ત છે. એટલે એક વખત અકબરની સભામાં મૌલવી પંડિતોએ નક્કી કર્યું કે આપણે ગમે એમ કરી અને આમ રસખાનને આપણે જેને બે આબરૂ કરવી છે. એટલે એકવાર રસખાન આવ્યા કે મૌલવી પંડિતો ઉભા થઈને કે તમે કૃષ્ણના બહુ પ્રેમી છો તો અમે તમને એક વાક્ય કહીએ, એ વાક્યની પાદ પૂર્તિ તમે અમને કરી દો. રસખાન કે બોલો કયું વાક્ય છે? કે મૌલવી પંડિત ઉભા થઈને કે કાફિર હૈ વો જો ઇસ્લામ કે કાયલ નહીં હૈ. આ કાયલ શબ્દ છે ને ઉર્દુ શબ્દ છે. કાફિર હૈ વો જો ઇસ્લામ કે કાયલ નહીં હૈ. ઈ કાફર છે જે ઇસ્લામનો પ્રેમી નથી. કરો પાદ પૂર્તિ. રસખાન કે મને એકાદ દિવસનો ટાઈમ તો આપો, પછી હું પાદ પૂર્તિ કરું. એને કીધું હા કાલ આવો ત્યારે કરો. એટલે ઓલા મૌલવી પંડિતના મનમાં એમ કે સભામાં છે ને એની બે આબરૂ કરવી છે, કારણ કે કૃષ્ણ પ્રેમી છે ને. એટલે બીજે દિવસે રસખાન આવ્યા અને હજી બેઠા ક્યાં પંડિતો કે મૌલવી પંડિતો કે અમારા વાક્યની પાદ પૂર્તિ કરો. કાફિર હૈ વો જો ઇસ્લામ કે કાયલ નહીં હૈ. રસખાન કે પણ મને બે હવા તો દો, હું કરું પાદ પૂર્તિ. આમ ગઈને ઉભા ત્યાં સભાની અંદર હજારો માણસો બેઠા છે, એક બાજુ મૌલવી પંડિતો બધા છે. એણે કીધું મેરે ઘનશ્યામ કે બાલ, मेरे घनश्याम के बाल, मेरे घनश्याम के बाल लाम जैसे. આ રસખાન બોલ્યો છો, મારા ઘનશ્યામના વાળ. 3 વાર બોલ્યો, મેરે ઘનશ્યામ કે બાલ, मेरे घनश्याम के बाल, मेरे घनश्याम के बाल लाम जैसे है. लाम એ ઉર્દુ શબ્દ છે. લામ એટલે ઇંગ્લિશ એસ. મારા કનૈયાના વાળ કેવા છે? તો કે મેરે ઘનશ્યામ કે બાલ લામ જૈસે હૈ. કાફિર હૈ વો જો ઇસ્લામ કે કાયલ નહીં હૈ. એણે કીધું કાફર ઈ જે મારા ઘનશ્યામનો પ્રેમી નથી. मेरे घनश्याम के बाल, मेरे घनश्याम के बाल, मेरे घनश्याम के बाल लाम जैसे है. मेरे घनश्याम के बाल इस्लाम जैसे. काफिर है वो जो इस्लाम के कायल नहीं. આવા આવા રસખાનજી બધા મૌલવી પંડિતો ઝાંખા પડી ગયા. આવો કૃષ્ણ પ્રેમી. ઈ ગયો ઠેઠ કેદારનાથ બદ્રીનારાયણની અંદર, અને બદ્રીનારાયણના મંદિરે ગયા પણ 1-1.5 પહોંચ્યા એટલે આડો પડદો છે. એણે પૂજારીને કીધું દિલ્હીથી હાલીને આવું છું ભાઈ બદ્રીનારાયણના દર્શન કરવા. તો કે અત્યારે પડદો પડી ગયો, સાંજે 6 વાગે ખુલે. તો કે ભાઈ હું હાલીને આવું છું, મારા દર્શન કરીને તરત નીકળી જવું છે, એટલે મને પડદો ખોલી દો. તો કે ના, ન ખુલે. બહાર ઊભો રસખાન હાથ જોડીને કે અગર હિન્દુ કે જો હો નાથ તો કોઈ શિકાયત નહીં. હે બદ્રીનારાયણ, તું હિન્દુનો જ ભગવાન હો તો હું તો ઇસ્લામ છું, એટલે મારી કોઈ શિકાયત ફરિયાદ નથી. લેકિન વિશ્વ કે જો હો નાથ તો કૃપા કરી દર્શ દીજીએ. જો તું વિશ્વનો નાથ હો તો દર્શન દે. પડદો ફટ આમ હટી ગયો. પછી ઊભો વિચાર કરે કે હે ભગવાન તને હું આપું.
તને 2 મુઠ્ઠી ચોખા તારી આટલું લાવવું ત્યારે વિચાર આવ્યો કે ના ના, અન્નપૂર્ણા તો તારી બાજુમાં જ રહે છે. નિત્યાનંદ કરી વરા ભય કરી કાશીપુરાધીશ્વરી દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. આ તો અન્નપૂર્ણા તારી પાસે રહે છે. પાછો વિચાર આવ્યો કે રૂપિયો ફગાવું. પાછો વિચાર આવ્યો કે ના ના, લક્ષ્મીજી તો તારા હાથળ ઉપર બેઠા. શ્રી નિકેતનમ, તને થોડો પૈસો ફગાવાય. નગર તમે જોજો ઘણા લોકો મંદિરે દેવ દર્શન કરવા જાય ને ત્યારે ઘરેથી જૂની 2-3 પાવલિયું ખિસ્સામાં નાખતા જાય, અને પછી 12 ઓલા ભિખારી હોય ને એની પથારીમાં 1-1 પાવલી ફગાવે, અને એક ઓલો મંદિરમાં મોટો ભિખારી હોય ને એના કપાળમાં અટે. આપણે ત્યાં છે ને આ મંદિરમાં પૈસા ફેંકવાનો રિવાજ જ નહોતો. મંદિર શા માટે હતું ને એની કલ્પના જ લોકોમાં ચાલી ગઈ. પૂજા કરવા માટે માત્ર મંદિર નહોતું, પૂજા તો ઘરે કરવાની હોય. મંદિર તો એટલા માટે હતું ભગવાનનો ભાગ કાઢવા ત્યાં જવાનું, અને આખું ગામ મળી અને એક ટાઈમ પ્રાર્થના તો અવશ્ય કરવાની, એટલા માટે મંદિર હતું. એ સોશિયો ઇકોનોમિક સેન્ટર હતો. આમ સમાજની અંદર જેને હેવ ને હેવ નોટ ની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મંદિર હતું. પણ ધીમે ધીમે જ્યારથી આ દેશમાં ગીતાનો વિચાર ગયો ને, ગીતાનો સ્વાધ્યાય ગયો ને, ત્યારથી બધી ગડબડ ઊભી થઈ ગઈ. એટલે રસખાન કે તને હું આપું? છેલ્લે એને યાદ આવી ગયું કે આ એક વસ્તુ તારી પાસે નથી, તારા મન બુદ્ધિ તારી અંતરંગની સખી લઈ ગઈ છે રાધા. એટલે મારા મન બુદ્ધિ તને આપી દઉં. મય મન આદત્સ્વ મય બુદ્ધિ. આ રસખાન છે ને ભરતા ભરતા ગોકુળમાં આવ્યા, અને ગોકુળમાં છે ને આમ યમુનાના કાંઠે ઊભા છે, કૃષ્ણના વિચારમાં ખોવાઈ ગયા. ક્યાં રસખાનજીને એક ચિત્ર દેખાણું આંખ સામે કે દૂરી ભરે અતિ શોભિત શ્યામ જુઓર લગી શિર સુંદર ચોટી. અરે ખેલત આંગન में पग पैंजन बाजत पीरी कचोटी. અને વાછ બીકો રસ ખાન બિલોકત ભારત કામ કલા નિધિ પોટી. પણ કાગ કો ભાગ કહા કહિયો હरि हाथ से ले गयो माखन रोटी. हरि हाथ से ले गयो माखन रोटी. રસગાન ને આ ચિત્ર દેખાણું. નંદ બાબાના આંગણામાં એક છોકરો ઉભો છે, ધૂરી ભરે હતી શોભિત શામ જો વર લગી શિર સુંદર ચોટી. ધૂળથી ખરડાઈ ગયેલું શરીર, માથે નાની એવી ચોટલી, અને પગમાં ઝાંઝરી, પગ પેંજન બાજત પીરી કચોટી. પીળું જબલું, પગમાં ઝાંઝરી, અને માખણ વાળી રોટલી લઈ અને નંદ બાબાના આંગણામાં ઉભો. અને રસખાન કે વાછ બી કોરસ ખાન બિલોકત ભારત કામ કલા નિધિ કોટ. એ છબી જો ને ત્યારે મને કરોડ કામદેવ એની આગળ ફીકા લાગે. એ હાથમાં માખણ વાળી રોટલી લઈને ઉભો તો ક્યાં આમથી આંબલી ઉપરથી કાગડો ઉડતો ઉડતો આવ્યો, અને કનૈયાના હાથમાંથી માખણ વાળી રોટલી લઈને ભાગી ગયો. તારે મને એમ જો કે આ ગાવા વાળો થયો એની કરતા વૃંદાવનનો કાગડો થયો તોય સારું હતું. આજ છે ને સુંદર મજાનો શૃંગાર કર્યો છે કૃષ્ણને, અને મા યશોદા લઈ અને ભગવાન શંકરની સન્મુખ આવ્યા. અને જ્યાં શંકર દાદા અને કૃષ્ણ ભગવાન બેની આંખ એક થઈ, હરિ ને હાર આમ એની આંખ એક થઈ, અને બાળક રડતું બંધ. નજર છે નિરાલી દાદા, નજર છે નિરાળી, નજર છે નિરાળી દાદા, નજર છે નિરાળી. સતયુગના પંથ કેરી કેડી શોધી આપી. સતયુગના પંથ કેરી કેડી શોધી આપી. કળયુગના કા
અને કનૈયો જ્યાં શિવને જોયા ને ક્યાં મંડ્યો હસવા. એટલે યશોદાને એમ થયું કે મહારાજની નજરમાં કઈક જાદુ છે. મારા દીકરાની સામે જોયું ને ક્યાં રડતો બંધ થઈ ગયો. શિવજી મનોમન પ્રણામ કરે છે. યોગેશ્વરને પ્રણામ કરે, પણ અંદર જેને દર્શનમાં આનંદ થયો પણ તૃપ્તિ ન થઈ. એટલે કીધું માં આ તો હજી 4 આંખ ભેગી થઈને ક્યાં રડતો બંધ થઈ ગયો. બાકી ખોળામાં બેહાર ને તો જિંદગી ભર ન રડે એવો બનાવી દો. યશોદાજીને વિશ્વાસ નિર્માણ થયો અને એને લઈને બાલ મુકુંદ ને ભગવાન શિવજીની ગોદમાં બેહાર્યા. હવે હરિ ને હર બે એક થઈ ગયા. અદ્વૈતમાં વાતું ન હોય, અદ્વૈતમાં હોય. અદ્વૈત આનંદ જ હોય. એટલે શંકર દાદા ભાવ વિભોર બની અને તાંડવ નૃત્ય મંડ્યા કરવા. ધગત જગત આમ કઈ તાંડવ નૃત્ય. આમ જેમ વૈશાખ મહિનામાં બાળકના હાથમાં પહેલી વહેલી કેરી આવે અને કેમ આમ નાચવા માંડે, એમ શંકર દાદા નૃત્ય મંડ્યા કરવા. માંડ મનને બહાર કાઢીને કીધું યશોદા બહુ ભાગ્યવાન મહિલા છો. છોકરો મહાન થશે, મા બાપની સેવા કરશે. આમ આશીર્વાદ આપે કે નંદ બાબા પધાર્યા. શિવજીનો જય જયકાર કર્યો અને શંકર દાદા જે આશીર્વાદ આપી અને પછી કૈલાસમાં જવા નીકળ્યા. અને હૃદયની અંદર બાલ મુકુંદ ને રાખ્યા. 13 ને દિવસે નંદ બાબા સવારમાં મથુરા જાય છે ટેક્સ ભરવા. 14 ને દી પોતાના આવી છે. આ નંદ બાબા છે ને એ બધા માલધારી લોકો છે, પશુપાલનનો ધંધો કરે. એટલે સરકારી જમીનમાં ગાયો ચારે એટલે સરકારી જમીનનો ટેક્સ ભરવાનો સમય થઈ ગયો. એટલે એણે યશોદાને કીધું કે હું જાઉં છું મથુરા, ટેક્સ ભરી અને પછી આવતો રહીશ, તું કનૈયાને સાચવજો. હું જાઉં આમ કહીને ગયા નંદ બાબા અને સીધા કામ મથુરામાં જઈ સરકારી કચેરીમાં જઈને ટેક્સ ભર્યો. પછી એને એમ થયું કે લાવીને આવ્યો છો તો કંસ મહારાજ પાસે જાઉં, મારે મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો તે હું હરખ કરું. એટલે એ એક સોનાની થાળીમાં 5 રત્નો ભેટ તરીકે લઈ ગયા અને કંસ મહારાજની સભામાં કંસ આગળ મૂક્યા અને કે મહારાજ કે મારે ત્યાં બહુ મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં દીકરો થયો ને એટલે હું 5 રત્નો ધરવા આવ્યો. કંસને ખબર નથી કે જ મારો 8મો છે. એને મનમાં એમ થયું કે અરે છોકરો જન્મો એમાં તો 5 રત્ન ભેટ લઈને આવ્યા તો માલ જોઈને આશીર્વાદ આપવો જોઈએ ને. એને કંસ કહેવાય. ભાવ જોઈને આશીર્વાદ આપે તો એ ભક્ત હૃદયનો સંત કહેવાય. એટલે એને રત્નો જોયા અને કીધું તમારો દીકરો જલ્દી મોટો થાય, મહાન બને, તમારા દીકરાનો જય જયકાર થાય ને તમારા દીકરાના શત્રુ હોય વહેલા મરે. દુશ્મન પણ જેને આશીર્વાદ આપે છે એનું નામ ઈશ્વર કહેવાય. પાછા નંદ બાબા કે વ્રજવાસીઓએ છે ને ગોકુળવાસીઓએ 11નું વ્રત કર્યું ને એટલે મારા ઘરે દીકરો થયો. એ જશ બીજાને આપે છે. મોટામાં મોટું માનદાન છે. બધાને યશ આપો, બીજાને કામ કરો અને જશ બીજાને આપો. કે ના હો ભાઈ બા તમે આવ્યા ને એટલે અમારું કામ બહુ સારું રૂડું દેખાણું. તમારા હિસાબે નગર અમને આટલી બધી ખબર ન પડે. લગ્નમાં કોઈ માસી આવ્યા તેને કહેવાય કે ના હો તમે આવ્યા ને એટલે અમારે બહુ સરસ રૂડો રૂપાળો પ્રસંગ પૂરો થઈ ગયો. આમ યશ બીજાને આપો. કામ કરવું અને યશ બીજાને આપવો અને પોતાની જાતને પાછી હલકી ન ગણવી. હવે આ તો બહુ અઘરું. આજે તો કોકે કામ કર્યું હોય તો એ માણસો પોતાના ખાતે ચડાવી દે. પછી હું ત્યાં હતો ને શકટનો વાર જેમ શ્વાન તાણે ગાડા એટલે કૂતર્યું તેને એમ જ લાગે બધું હું જ ઊંચકાવું છું. એક ખેડૂત છે ને વૈશાખ મહિનામાં કડબનું ભરોટું ભરીને ઘીરે જતો હતો, પણ ભરોટું જરાક વધારે ભરેલું એટલે બળદ ધીમા હાલે તે એક કૂતર્યું છે ને એ હેઠે ઘૂસી ગઈ. એટલે કૂતરાના મનમાં એમ કે આ બધું ભરોટું હું જ ખેવું છું.
એટલે એ એની હેઠે હેઠે હાલ્યા કરે. એમાં ઢાળ આવ્યો ને એટલે ઓલો કૂતરાને જરાક મનમાં અહમ થયો કે હું વચમાં ઊભો રહી જાઉં, શું થાય છે આ ભરોટાનું, જોઉં તો ખરો. એટલે ઓલો આમ આમ ગાડા હેઠે હતો ને એમાં ઊભું રહી ગયું. થોડીક વાર ઊભું રહીને આમ ઊંચું જોવે કે ગાડું વહી ગયું હતું. તારે એને ખબર પડી કે આ તો કોક ખેંચતું હતું. એમ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, બીજાને યશ આપો. અમારા ફલાણા ભાઈ હતા ને એટલે સારું થયું. અને છે ને આમ હું માંથી અમે બોલતા શીખો. અમે આખા કુટુંબે મળીને કર્યું. મેં કરું, હું કરું એમ નહીં, અમે બધા મળીને કર્યું. તમે એક આમ કદાચ કોકને કહેવા ખાતર કહીએ બરોબર છે, પણ અમે કર્યું એ ભાવના હોવી જોઈએ. ઘણા લોકો કે મારું ઘર, અરે ભાઈ ભલે તારું ઈચ્છા તું, પણ આમ સમજણમાં એમ હોવું જોઈએ અમારું ઘર છે, અમારું કુટુંબ છે, અમે કર્યું. અને યજ્ઞની ભાવના રાખશો ને તો અહમ થોડો કૂણો પડશે. અને યજ્ઞની ભાવના રાખશો તો બધાની શક્તિ છે ને એ કામે લાગશે. એટલે પ્રસંગ રૂડો લાગશે. આટલા બધા ભાઈઓ મને બેઠા છે તો ભગવાનની વાતો કરવાનો આનંદ આવે. એકલો મારા જે શું કરે, કોની આગળ ભીત આગળ પારણ્યો છે. યજ્ઞની ભાવના જોઈએ. અમે બધા મળીને કર્યું. તમે જો આવો સરસ મજાનો યજ્ઞ, એમાં બધા નોખું કામ સંભાળે. ભલે નોંધ લોકો લે કે ન લે, પણ ભગવાન તો નોંધ લે જ છે. એટલે કેટલા માણસોની શક્તિ અહીંયા ખામે લાગી, તારે યજ્ઞ રૂડો લાગે. એટલે યજ્ઞની ભાવના રાખવી. કુટુંબમાં પણ છે ને અમે બધાએ કર્યું. અમારા મોટા બાપુ હતા ને એટલે બહુ સરસ થયું. આજ નંદ બાબા એમ બોલ્યા છે, યશ બીજાને આપે છે. પછી કંસ મહારાજને મળી અને ત્યાંથી સીધા બજારમાં નીકળ્યા. ત્યારે વિચાર આવ્યો, લાવો ને મારો મિત્ર જેલમાં છે વસુદેવ, એને મળી આવો. એટલે એને મળવા માટે ઠેઠ જેલમાં ગયા. પેરગીરને કીધું એટલે પેરગીર છે ને વસુદેવને બહાર લાવ્યા. વસુદેવને બાળી નંદ બાબા ભેટી પડ્યા. ઘર તમારી માથે બહુ સંકટ પડ્યું ને. આ 10 વર્ષના વાણા વાઈ ગયા જેલમાં છો ને. એની આંખમાં આંસુ આવી ગયા, નંદ બાબાની આંખમાં, કે તમારે ઘરે હમણાં દીકરી થઈ હતી ને, એને કે કંસ મારી નાખી ને. આમ બોલતા બોલતા નંદ બાબા રડી પડ્યા. અને મિત્રને મળવા જાઓ ને ત્યારે આપણા સુખની વાતો નહીં કરવાની. તારે ભાઈ કેમ છે, તારા ઘરમાં કેવી પરિસ્થિતિ છે, તારા દીકરા દીકરીઓની શું સ્થિતિ છે, શું ભણે છે, આવું એને પૂછવાનું. આપણું બહુ ગાયા નહીં કરવાનું. નગર ઘણા તો ભાઈ બંને મળ્યા ભેગા પાછા કે ડુંગર હારી થઈ ગઈ, પછી તારી ભાઈ બી હાટું રસોડો ઘડાવી લીધો. ભલે ઘડાવ્યો, પણ એનું કંઈક આમ તારે સમજવું જોઈએ, એની વાત પૂછવી જોઈએ. અને મિત્રના દુખે દુખી ન થાય ને, એ ભાઈબંધનું મોઢું જોવામાં પાપ છે. પોતાનું ગમે એવું મોટું દુઃખ એને નાનું ગણે, અને મિત્રનું ગમે એટલું નાનું દુઃખ એને મેરુ પર્વત સમાન ગણે. મિત્રના ઘરે દોમ સાહેબી હોય, પણ કોઈ દી ઝાંખીને જોવે નહીં, એમાંથી કોઈ દી લેવાની ભાવના ન રાખે. અને મિત્રના ઘરે અગવડતા હોય ને ત્યારે 1000 ગણો પ્રેમ આપે. દેવામાં કોઈ દી સંકોચ ન રાખે. મોઢા આગળ ભાઈબંધના વખાણ ન કરે, અને પછવાડેથી એનું કોઈ ખરાબ બોલે તો સહન ન કરે. એના મિત્ર કહેવાય. મોઢે મીઠી મીઠી વાતો કરે ને વાંયથી પાછા નિંદા ટીકા કરે, એવા મિત્રનું મોઢું જોવું એ પાપ છે. એટલે તો કહેવાય છે કે લુચ્ચો સેવક, કપટી મિત્ર, ઉલટા સ્ત્રી અને કૃપણ રાજા, આ 4 જણા શૂળ જેટલું દુઃખ આપે. એટલે દાદા કે મિત્ર હંમેશા છે ને જોડા જેવો હોવો જોઈએ, બૂટ જેવો. તમે જોજો જોડા છે ને એ આપણે આમ સીમમાં જવું હોય ને તો આપણને કે પહેલે મને હાલ કાંટા હું ખાઈશ, હાલ તું કે એટલી વાડીએ જઈએ.
એ કાંટા જોડા ખાયો. અને પાછું કથામાં આવવાનું હોય ને ત્યારે જોડા શું કે મને તું તારા અહીં તડકે કાઢી નાખ ને તું ગાડલા ઉપર જઈને ફુવારા હેઠે બેને જાને. આમ છે ને મિત્ર આવો હોવો જોઈએ. મિત્રના દુખે દુખી. નંદ બાબા રડી પડ્યા કે બાબા તમારા ઘરે દીકરી આવી હતી એને કંસે મારી નાખીને. ત્યારે વસુદેવ એને ભેટી પડ્યા, કીધું હા સાચી વાત છે, મારી દીકરીને હમણાં મારી નાખી, પણ બાબા એમાં કંસનો વાંક નહીં, મારા કંઈક એવા સંચિત કર્મો હશે એટલે આ પરિસ્થિતિ થઈ. પણ બાબા તમારા ઘરે દીકરો છે એ મારો જ છે ને. ત્યાં તો નંદ બાબા ભેટી પડ્યા, જરાય ઓછું ન લાવતા હો, મારો છે એ તમારો જ છે. વસુદેવ મનમાં હશે છે હું જ રાતે મૂકી ગયો, પણ અત્યારે હજી શોખવટ કરવાનો ટાઈમ પાક્યો નથી, હજી કાચો ટાઈમ છે. કેટલા ધૈર્યવાન માણસો છે કે અગાઉ હજી ફોડવા નથી પાડતા. એને મારમી કરી દે, કીધું તમારા ઘેરે જઈ મારો જ છે ને. નંદ બાબા એને ભેટી પડ્યા.